કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે ઘણી વખત આપણે અથાગ પ્રયત્નો કરી જોઈએ, છતાં પણ પરિણામ ના આવે તો થોડો સમય આપવો જોઈએ. થોડો સમય આપીશું તો આપોઆપ જ જે સમસ્યા છે, જે કામ છે એનું નિરાકરણ થઈ જાય છે. આવી જ કોઈ વાતને વાર્તા તરીકે ખૂબ સરસ રીતે લખાવ્યું છે. જીવનની ભેટ નામનું એક વાર્તા સંગ્રહ છે, જેમાં આજની વાર્તા ધીરજનો ફળ તે લખાય છે. ધીરજના ફળ વાર્તા આપણને આપણા જીવન માટે ઘણું બધું શીખવાડી જાય છે. આજની વાર્તા શરૂ કરીએ. વાત છે બુદ્ધ સાધુની. આપણે સૌ જાણીએ છીએ જે બુદ્ધ સાધુ હતા તે ખૂબ જ્ઞાની હતા. તેઓ કોઈ એક જગ્યાએ સ્થિર થઈને ના રહે તો સમય થાય એટલે તેમની જગ્યા બદલ્યા કરે. આવી જ રીતે તેઓ એક વખત એક શહેરથી બીજા શહેર ને એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. બપોરનો સમય હતો. ઘણું બધું ચાલ્યા હતા જંગલથી. એક ગામ આવવાની તૈયારી હતી, પણ ગામ થોડુંક દૂર હતું. તો બુદ્ધ સાધુએ એના શિષ્યને કહ્યું કે મને તરસ લાગી છે. આપણે થોડી વાર અહીંયા આ જંગલમાં જે વડ છે, વડની નીચે, જંગલની બહાર જે વડ છે ત્યાં વડ નીચે બેસીને આરામ કરીએ છીએ. તારું થોડું કામ પતી જાય એટલે મારા માટે પાણી લેતો આવજો. શિષ્યએ કહ્યું, સારું મહારાજ. પેલો શિષ્ય બુદ્ધ ભગવાન માટે પાણી લેવા ગયો. નજીકમાં તળાવ હતું. તેણે જોયું કે તે પહોંચે તે પહેલા જ એ તળાવમાંથી એક ગાડું પસાર થયું. ગાડું પસાર થયું એટલે જે બધી માટી હતી તે બધી પાણીમાં ભળી અને પાણી ડોહળું દેખાવા માંડ્યું, ગંદુ દેખાવા માંડ્યું. પેલો શિષ્ય તળાવ સુધી ગયો પણ પાછો આવ્યો. તેને થયું કે હું ભગવાનને શું કહીશ, બુદ્ધ સાધુને શું કહીશ. પાછો આવ્યો. બુદ્ધ સાધુએ કહ્યું કે તું પાણી લાવ્યો? તો પેલા શિષ્યએ કહ્યું કે ના મહારાજ, પાણી લેવા તો ગયો હતો પણ ત્યાં પાણી ગંદુ હતું. એક ગાડું ત્યાંથી નીકળ્યું એટલે ત્યાં પાણી બધું ગંદુ કરી નાખ્યું છે, એટલે નથી લાવી શક્યો, પણ થોડા વાર પછી બીજી જગ્યાએથી હું લઈ આવીશ. બુદ્ધ સાધુએ કહ્યું ના બીજેથી લાવવાની જરૂર નથી, પાણી ત્યાંથી જ લઈ આવજે, જે તળાવથી જોયું ત્યાંથી લઈ આવજે, પણ થોડી વાર પછી લઈ આવજે. શિષ્યને ખબર ના પડી કે પાણી તો ગંદુ હતું, ત્યાંથી લાવવાની કેમ વાત કરી. શિષ્યએ કહ્યું સારું. થોડો સમય વીત્યો હશે એટલે શિષ્ય ફરીથી તે તળાવ બાજુ ગયો. પાણી ભરવા માટે વળ્યો તો તેને જોયું કે પાણી હજુ પણ થોડું ગંદુ હતું. એટલે ત્યાંથી ફરી પાછો આવ્યો અને બુદ્ધ મહારાજને કહ્યું, બુદ્ધ ભગવાનને કહ્યું કે મહારાજ, પાણી હજુ ગંદુ છે, તમે કહેતા હો તો બીજે ક્યાંકથી હું લેતો આવું. બુદ્ધ ભગવાને કહ્યું ના 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 ના, એવું ના કરીશ. મને એટલી પણ તરસ નથી લાગી કે હું ના રહી શકું. એક કામ કર, તું થોડી વખત પછી એ જ તળાવમાંથી લાવજે, હું ત્યાં સુધી પાણી વગર ચલાવી લઈશ, મને એટલી કંઈ તરસ નથી લાગી. પેલા શિષ્યએ કહ્યું સારું મહારાજ. એટલે પેલો શિષ્ય થોડી વાર પછી ફરીથી તે જ તળાવમાં પાણી લેવા ગયો. તે પાણી લેવા જેવો વળ્યો તો તેણે જોયું કે પાણી ખરેખર ચોખ્ખું થઈ ગયું હતું. પાણીમાં જે માટી ભરેલી હતી તે બધી જ ધીરે ધીરે નીચે બેસી ગઈ હતી. પાણી એકદમ ચોખ્ખું હતું. પેલા શિષ્યએ કમંડળમાં પાણી ભર્યું, લઈને આવ્યો અને બુદ્ધ મહારાજને પાણી આપ્યું. બુદ્ધ મહારાજે પાણી જોયું અને પીધું અને જે તૃપ્તિ મળી તે તૃપ્તિનો તેમણે અનુભવ કર્યો. પછી તેણે શિષ્ય સામે જોયું. શિષ્ય જે હતો તે બહુ જ આશ્ચર્ય ભાવથી બુદ્ધ ભગવાન સામુ, બુદ્ધ સાધુ સામુ જોઈ રહ્યો હતો. બુદ્ધ ભગવાન સમજી ગયા કે તે શું સમજી તે વિચારી રહ્યો છે, એટલે
બુદ્ધ મહારાજે તે શિષ્યને કહ્યું, શાબાશ, જોયું ને, તું કેટલું સરસ પાણી લઈ આવ્યો છે. તું કહેતો હતો કે આ પાણી ગંદુ છે, પણ તું જ સરસ મજાનું પાણી લઈ આવ્યો છે. તે શું કર્યું તને ખબર છે? શિષ્ય કે, મહારાજ, મેં તો કશું જ નથી કર્યું. મેં તો ફક્ત થોડી રાહ જોઈ છે. રાહ જોવાથી પાણી ચોખ્ખું થઈ ગયું. એ બુદ્ધ મહારાજે એ જ કહ્યું કે મને ખબર છે મારા શિષ્ય તે કશું જ નથી કર્યું, પણ તે કશું નથી કર્યું ને તે પણ કર્યા બરાબર છે. એટલે અમુક વખતે કશું નહીં કરવાથી પણ, રાહ જોવાથી પણ સમસ્યાનું નિરાકરણ થઈ જતું હોય છે. આવું બુદ્ધ મહારાજે પેલા શિષ્યને કહ્યું. પેલા શિષ્ય હાસ્ય સ્મિત કર્યું અને ભગવાનને નમન કરીને, સાધુ નમન કરીને પોતાના કામમાં લાગી ગયો અને તેને કહ્યું કે મહારાજ, હું સમજી ગયો. મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી. આ વાર્તા ધીરજના ફળ તે આપણને ઘણું બધું શીખવી જાય છે. આજના સમયની આપણી સૌથી મોટી સમસ્યા એ જ છે કે આપણને કોઈને પણ રાહ જોવી નથી. બધાને ઇન્સ્ટન્ટ જોઈએ છે. અત્યારે કામ કર્યું અને ફળ અત્યારે જ જોઈએ છે. એના માટે આપણે ધમપછાડા કરીએ છીએ, ના કરવાનું કરીએ છીએ, બધું જ કરીએ, છતાં પણ પરિણામ જ્યારે આવવાનું હોય ત્યારે જ આવે છે, પરંતુ તે આપણે સમજી શકતા નથી. આવા ધમપછાડા કરવાથી આપણે આપણું ઘણું બધું નુકસાન પણ કરી નાખીએ છીએ. એટલે મારા મિત્રો, અહીંયા એવું નથી કે કશું જ કર્યા વગર શાંતિથી બેસી રહેવું. અહીંયા વાત એવી છે કે આપણા હાથમાં જે કંઈ છે તે બધું જ આપણે કરી છૂટવું, છતાં પણ કંઈ પરિણામ નહીં આવે તો સમયની રાહ જોવી. કારણ કે સમય જ છે જે બધી સમસ્યાનું નિરાકરણ છે. એટલે આપણે આપણા પ્રયત્નો જે થતા હોય બધા જ કરવાના છે. જેટલું થઈ શકે તે બધું જ કરવાનું છે. અને પછી કશું જ પરિણામ ના આવે, એમ લાગે કે આપણે જે કંઈ કર્યું બધું વ્યર્થ ગયું છે, આપણું ધીરજ ખૂટી જાય, આવા સમયે બધું જ ઉપરવાળા ઉપર સરેન્ડર કરી દેવું, ઉપરવાળા ઉપર છોડી દેવું, તે જ સૌથી મોટી વાત છે. બસ મારા મિત્રો, આપણે જ્યારે આવી રીતે ક્યાંય ફસાઈએ, જ્યારે આપણને આપણા પ્રયત્નોનું ફળ ના મળે, એવું લાગે કે સમય વીતી રહ્યો છે, ધીરજ નથી જોવાતી, ત્યારે આપણે ધીરજ જોવાનો પ્રયાસ કરવો પડશે, રાહ જોવી પડશે અને ધીરજના જે ફળ હશે હંમેશા મીઠા જ આવશે. મારા મિત્રો, આ વાર્તા અને આ જ પ્રકારની બીજી ઘણી બધી વાર્તાઓ જે આપણા જીવન વિશે ઘણું બધું શીખવાડી જાય છે, બધી વાર્તાઓ તમે જો જોવા માંગતા હો, આ ઉપરાંત રોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા एग्जाम की ऐसे की तैसी, रिजल्ट की ऐसी की तैसी જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, બધા જ વિડીયોઝ કંઈક પોઝિટિવિટી ભરેલા છે. તે જો તમે જોવા માંગતા હો, મારી યુટ્યુબ ચેનલ છે નીલ રૂટ મૂવમેન્ટ, આની ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી સમસ્યા એ છે કે નાની નાની વાતોમાં દરેક વ્યક્તિ નકારાત્મક થઈ જાય છે. તો મારા મિત્રો, આપણી ફરજ એ હોવી જોઈએ કે આપણી સાથે રહેલું કોઈ પણ વ્યક્તિ નકારાત્મક, નેગેટિવ નહીં થવું જોઈએ. તેના સુધી જેટલી પણ પોઝિટિવિટી આપણે ફેલાવી શકીએ, તેના સુધી જેટલી પણ પોઝિટિવિટી આપણે મોકલાવી શકીએ તે આપણે મોકલવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આ પોઝિટિવિટી ફેલાવવામાં આવી જ બધી રવિવારની વાર્તાઓ, આવી ઘણી બધી વાર્તાઓ, મહાન લોકોની આત્મકથાઓ, ઘણી બધી બાયોપિક, ઘણી બધી શૃંખલાઓ છે જે આપણને ઘણું બધું પોઝિટિવ, હકારાત્મક શીખવી જાય છે. બસ મારા મિત્રો, મારાથી જે બનતું હોય તે પ્રયાસ મેં કર્યો છે અને હકારાત્મકતાની, સકારાત્મકની ચેનલને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો છે અને મારી યુટ્યુબ ચેનલ બનાવીને તેની પર આવ્યા પોઝિટિવિટી ભરેલા વિડીયોઝ પોસ્ટ કરું છું અને મારાથી જે કંઈ બની શકે તે સમાજ માટે હું યોગદાન આપું છું. તો બસ મારા મિત્રો, મારી તમને એક જ વિનંતી છે કે આ જે કંઈ વિડીયોઝ છે ત્યાં તમારા ફ્રેન્ડ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો. તો આટલું કરશો તો આ ચેનલ આગળ, જે પોઝિટિવિટી ચેન્જ છે તે આગળ ફરતી રહેશે. અને ખરેખર મારા મિત્રો, જો કોઈકની કાંઈ જરૂર હશે ને અને આવું કંઈક જોઈ લેશે, આવું કંઈ વાંચી લેશે, તો તેને તેના જીવન માટે આગળનો રસ્તો મળશે. મારા મિત્રો, મારી વિનંતી છે કે તમે આટલું તો કરશો જ ને? સારું મારા મિત્રો, બીજી એક અગત્યની વાત એ છે કે હમણાં થોડા દિવસ પહેલાં આપણા અમદાવાદમાં જે કંઈ બનાવ બની ગયો કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને મોત કર્યું, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી, આ બધાનું કારણ શું? મિત્રો,
છે, આમાં આખી રાતોરાત સુધારા નહીં આવી શકે, પરંતુ મારા મિત્રો આવા સમયે આપણને જો કંઈ સકારાત્મકતા કે પોઝિટિવિટી મળી જાય તો આવા બધા બનાવોને બનતા આપણે ધીરે ધીરે કરીને અટકાવી શકીએ છીએ. તો આવા જ બધી વસ્તુઓ ના બને તેના માટે પુસ્તકોની એક શૃંખલા આવી છે જે માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરી રહી છે. આ માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરનારી પુસ્તકો આપણને સકારાત્મકતા પોઝિટિવિટી શીખવાડે છે અને આગળ જીવન કેવી રીતે શીખવું, કેવી રીતે જીવવું તે આપણને બતાવે છે. મારા મિત્રો, આવી જે શૃંખલા છે, આવા શૃંખલામાં 10 પુસ્તકો છે અને બધા પોકેટ પુસ્તકો, નાના પુસ્તકો, મોટા મોટા થતા નથી. અને બધા પુસ્તકો યંગસ્ટરોએ લખેલા છે, યુવાનોએ લખેલા છે. આવા 10 પુસ્તકો છે જેમાં 2-3 જો તમને નામ કહું તો મિત્ર કેમ બને છે શત્રુ, મનોરંજનનું ધીમું ઝેર, ડિજિટલ લાઈફ અને આપણે, આ પ્રકારની બીજી 7 પુસ્તકો, ટોટલ મળી 10 પુસ્તકો ઓએસિસ પબ્લિકેશન નામનું એક પબ્લિકેશન હાઉસ છે અને આ પબ્લિકેશન જે ચાલી રહ્યું છે તે ઓએસિસ મુવમેન્ટ નામનું એનજીઓ ચલાવી રહ્યું છે. તો આ એનજીઓ એક પહેલ કરી છે કે આ પ્રકારની 10 પુસ્તકો તેમણે છાપી છે. તો આપણું કામ એ રહેવું જોઈએ કે આ પુસ્તકો આપણે આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ, સ્કૂલ સુધી પહોંચાડીએ અને જો પુસ્તકો ખરેખર ધ્યાનથી વાંચીશું, વંચાવડાવીશું તો બની શકે કે આપણે કોઈ પણ એક વિદ્યાર્થીને તો બચાવી જ શકીશું. મારા મિત્રો, આમ તો એક પુસ્તકની કિંમત 50 રૂપિયા છે, પરંતુ જો આપણે સ્કૂલમાંથી મંગાવીએ, સ્કૂલ જો કોઈ ઓર્ડર આપે તો આમાં 50% ડિસ્કાઉન્ટ પણ થઈ શકે છે. આખી 10 પુસ્તકનો જે સેટ છે તે 500 રૂપિયાનો છે, પરંતુ આમાં જો સ્કૂલ મંગાવે તો તેમાં 50% જેવું ડિસ્કાઉન્ટ પણ થઈ શકે છે. આ બધી વસ્તુ હું તમને વિડીયોમાં આગળ આમાં કેપ્શનમાં મૂકીશ. પરંતુ મારા મિત્રો, આપણે જે કરવાનું તે એ કામ છે કે આ જે પુસ્તકોની જે લોકોને જરૂર છે ત્યાં સુધી આપણે પહોંચાડીએ અને આપણી ફરજ અદા કરીએ. મારા મિત્રો, આટલું કરશું ને? ચોક્કસ કરશું. સારું મારા મિત્રો, હવે આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ચમત્કાર કે જોગાનું જોગ. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ચમત્કાર કે જોગાનું જોગ. તો મારા મિત્રો, મળીએ આપણે આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.